બેઠી છે, કચરામાં બેઠી છે માં. તમે જુઓ તો ખરે, આ તમે જોઈ રહ્યા છો, અરે આપણા મહાકાળી માતા. આ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા છે. હું તો કોઈ થતી નહીં કહેવાવાળી કે આ એ લોકોની શ્રદ્ધા, પણ આ તમે જુઓ શું દશા થાય. તમારી મૂકેલી ધજાઓ, તમે જે માનતા માની હોય એ બધું જુઓ. આ તો મેં હજી થોડાક જ દ્રશ્યો તમને બતાવ્યા છે. આખા પાવાગઢ પર્વત ઉપર, આખા ડુંગર ઉપર આ જ વ્યવસ્થા છે, આ જ વસ્તુ છે. તમે થોડુંક સમજો. આપણી માતાને આપણે ટોચ ઉપર માતા બેઠી છે ને આપણે એમને શું આપી રહ્યા છે? ક્યાં બેઠી છે? કચરામાં બેઠી છે માં. તમે જુઓ તો ખરે. અને મંદિર ટ્રસ્ટને, અહીંયાના મેનેજમેન્ટને મારે ખાલી એટલું કહેવું છે, તમે થોડુંક ધ્યાન અહીંયા ચોખ્ખાઈ ઉપર પણ આપો. આ ભવિષ્યમાં હું 2.5 વર્ષ પછી આવી છું, ત્યારે જેવો હતો એવું ને એવું જ અહીંયા છે. એ જ કચરો, કશું ચેન્જ આવ્યું નથી. એ સેમ ટુ સેમ એવું. આ સુધરશે નહીં ને, આ કચરો નહીં સુધરે ને તો આખો જે ડુંગર, આ જે કુદરત છે ને, બધી કુદરતી જે વાતાવરણ છે, આ બધું ઢોળવાઈ જશે, બધું જતું રહેશે, આપણી ધરોહર જતી રહેશે. તમે થોડુંક સમજો. વિડીયોને વધુથી વધુ શેર કરજો. આ એક વાસ્તવિકતા મારે તમારી સાથે શેર કરવી હતી. મને બિલકુલ ના ગમ્યું અહીંયા આવીને. માતાજીના દર્શન કર્યા, સરસ દર્શન થયા, એ બધું તો ઠીક છે. અહીંયા ખૂબ જ બહુ જ શ્રદ્ધાળુઓ આવે છે, અઢળક શ્રદ્ધાળુઓ આવે છે. પોતાની માનતા લઈને, પોતાની શ્રદ્ધા લઈને માતાજીને પગે લાગવા માટે આવે છે. માનો જે પ્રેમ છે એ લેવા માટે આવે છે. પણ એ પ્રેમ અહીંયા બી તો હોવો જોઈએ ને. આ બી તો આપણી એક માં છે. હું થોડા દિવસ પહેલાં જ જુનાગઢ જઈને આવી. ત્યાં આગળ મેનેજમેન્ટ એટલું સરસ છે. ત્યાં ઉપર પ્લાસ્ટિકની બોટલથી લઈને કશું જ કચરો થાય એવી વસ્તુ નથી લઈ જવા દેતા. અહીંયા બી થોડુંક એવું ધ્યાન દેવાય તો સારું છે. કેમ કે જો આ વસ્તુ નહીં થઈ ને, આ ચોખ્ખું નહીં થયું ને, આ ઉપરથી આ સીડીઓ છે, આ બધું તો ચોખ્ખું થઈ જશે, પણ જે નીચે જે છે, મેઇન જે છે, આપણું ડુંગર છે, એ ચોખ્ખો નહીં થયો તો ભવિષ્યમાં આ જે ખૂબસૂરતી કહેવાય ને, આ જે સુંદરતા છે ને, એ આપણી જોડેથી છીનવાઈ જશે. અત્યારથી ધ્યાન આપીશું તો સારું રહેશે. આપણી એક નૈતિક ફરજ તરીકે માને આપણે આટલું પાછું આપવું પડે. આપણી માને કચરામાં ના બેસાડે. એટલે વિડીયોને વધુથી વધુ શેર કરજો. તમે આ વસ્તુને માનતા હોય કે તમે મારી વાતથી સહેમત હોય તો શેર કરજો. તમારું કોમેન્ટ્સની અંદર મંતવ્ય બી કહેજો. અને પાવાગઢ મેનેજમેન્ટને બધી જગ્યાએ પહોંચાડો, આ વાત પહોંચાડો કે આ વસ્તુ કરવી બહુ જ જરૂરી છે. કેમ કે આ જે આપણી ધરોહર છે ને, એ આપણી જોડેથી છીનવાઈ જશે. બહુ સરસ સુંદર વાતાવરણ છે અહીંયા, પણ કચરો જોઈને મન દુઃખી થઈ જાય કે આટલો બધો કચરો, આટલો કચરો આવા ધાર્મિક સ્થાન ઉપર. અને જ્યાં આગળ આપણે 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ અહીંયા હોય, અહીંયા આપણી સાક્ષાત માં બેઠી હોય, તો